नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव ગ્રહણરૂપ રાગ અને એ રાગનો ત્યાગનો અભાવ રાગનો ત્યાગ જોઈએ એનો અભાવ રાગનો અભાવ નથી પણ રાગના ત્યાગનો અભાવ એને અસંયમ કહીએ અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રેમ એને અસંયમ કહીએ અને છકરાયની હિંસામાં પ્રેમ અને ભાવ એને પણ અસંયમ કહેવામાં આવે. સમજાણું કાંઈ विराजना योग मन वचन का है कि निमित्त आत्म जिसका चलना मूल पाठ नो अर्थ है मिथ्यात्व नो अर्थ કર્યો કસાય નો કર્યો અસંય હોય યોગની વ્યાખ્યા કરે આત્માના પ્રદેશનું કંપન થવું મન વચન ને કાયાના પુલગો જે જળ છે એના નિમિત્તના સંબંધમાં નૈમિતિક આત્માના પ્રદેશનું કંપન તેને યોગ કહેવામાં આવે. એ મિથ્યાદર્શીને યોગ હોય છે, જ્ઞાનીને યોગ હોતો એકપણાની બુદ્ધિ છે ને મિથ્યાત વ્રત કથા યોગ એ બધું વિકાર છે. એમાં અજ્ઞાનીને એકત્ર બુદ્ધિ છે એમ અહીંયા સૂચવવું છે. સમજાણું કાંઈ એનું માણસને ક્યાં અહીંયા તો ભગવાન આત્મા જીન વચનથી વિરુદ્ધ ભાવ કેવો એમ કે જાય. સમજાણો આમ ભગવાનને માનતો હોય ભગવાન સાચા ના પણ અંદરમાં રાગ અને યોગનો પ્રેમ અને વિષયનો પ્રેમ છે તે ભગવાનને માનતો નથી. જીન વચનથી વિરુદ્ધ માનનારો સમજાણું કાંઈ મન વચન ને કાયાના નિમિત્તથી આત્મ પ્રદેશના ચલના નિમિત્તથી ચલના એટલે શું? મન વચન ને કાયા તો જળ છે, જળની પર્યાયનું અસ્તિત્વ છે પણ એના સંબંધમાં આત્માના પ્રદેશમાં કંપન સમય થાય પોતાથી પણ એના જળના નિમિત્ત છે કે નિમિત્તથી કંપન એટલે કંપન એનો સ્વભાવ નથી. કંપન થવો એનો સ્વભાવ નથી. એથી મન વચન ને કાયાના નિમિત્તથી નૈમિતિક જે યોગનું કંપન તેને યોગ કહેવામાં આવે. આ વ્યાખ્યા કરી મિથ્યા કસાય અસેમ ને યોગ એની વ્યાખ્યા કરી. આનું નામ મિથ્યા વ્રત અસેમ કહેવામાં આવે. अशुभ लिशा ये भाव है कि जब दिव्य कषाय सहित कृष्ण लिखा पूरा अशुभ लिशा हो अशुभ लिसे हिंग है ना अशुभ लिशा भाव एम के वातचीत कर लेते ही एम शब्द से अशुभ लिशा भाव हो पर तो शुभ लिशा वाળો હોય તો એક પાપ બાંધે એમાં યુદ્ધ કરવું છે. પ્રધાન પણ આ વાત લીધી છે. સમજાણું કાંઈ? अशुभ लिशा હોય तब ये जीव के पाप कर्म का बंध હોય ત્યારે એને પાપ બાંધે છે. મિથ્યાત્વનું પાપ છે એની આ બધા પાપ જ બાંધે. कहाँ पाप बंद करने वाला जीव कैसा है? ताकि जिन वचन की श्रद्धा नहीं એને વિતરાગ ભાવ આત્મા વિતરાગી પર્યાય આત્માની એને શ્રદ્ધા
સમજાણું કાંઈ ચાહે તો બહારથી દયા દાન વ્રત ને સાધુ પણ પાવતો હોય, પંચ મહાવ્રત ને 28 મૂળનું પાવતો હોય, પણ એ રાગમાં એકાગાર છે, સ્વભાવમાં એકાગ્રતા નથી. એ જીનવચનથી પરાંગમુખ, એને જીનવચનની શ્રદ્ધા નથી. સમજાણું કાંઈ. સમદભદ્રાચાર્ય એકવાર ભક્તિમાં કહેતા, પ્રભુની ભક્તિમાં કે નાથ, આપને અભવી જીવ નહીં વંદે, આપને નહીં માને, માનતો નથી, અભવી સાધુ થાય તો ભગવાન ભગવાન કરે, બધું કરે. ના ના, ત્યારે અભવીની જ્ઞાન પરિણતિ રાગમાં એની રુચિ પડી છે એની. હા, ચાહે તો ભક્તિનો રાગ હો, ચાહે તો ક્રિયાનો રાગ હો, કે ચાહે તો ગુણગુણીના ભેદનો રાગ હો, પણ રાગમાં રુચિ વાળો પ્રભુ આપને નહીં નમે. આપ વિતરાગ છો. સમજાણું કાંઈ. સંજયભાઈ શું કીધું? આ બહારથી તો ભગવાન એ માના હે પ્રભુ કરણ કારણ આવે છે કે નહીં? નમો શું નથી આવતું? ચિન્નાણંદ કાર્યાણંદ બુદ્ધાણંદ ભોજ્યાણંદ મુક્તાનંદ મોહિદાનંદ સબનોનંદ સૌદર્શિ. ત્યારે નહીં બાપા જેવા જ ભગવાન. ના ના, એને તો રાગની રુચિ છે, રાગને નમે છે. એમ લીધું છે. સમદભદ્રાચાર્ય 24 સ્વયંભૂ સ્તોત્ર અભવીનો તો દ્રષ્ટાંત દીધો છે. બીજી રીતે કહીએ તો ભગવાન આત્મા વિતરાગ સ્વરૂપમાંથી ખસીને રાગના પ્રેમમાં આવ્યો. એ જીન વચનની શ્રદ્ધા નથી. એ જીનને નમતો, એ રાગને નમનારો જીનને નમતો નથી. હા, સમજાણું કાંઈ. સારી વાત આપી. રાગ તો હોય છે 10મા ગુંઠણ હોય છે, શું છે આખી દુનિયા હોય છે, લોકાલોક હોય છે. એટલે આત્મામાં ગીરી ગયું લોકાલોક છે, જગત આખું છે. સમજાણું કાંઈ. રાગ છે તો રાગ રાગમાં હો એવું ક્યાં પૂછું, પણ એમાં નથી. એને રાગવાળો માનવો, એવો રાગવાળો, રાગની રુચિના પ્રેમવાળો પ્રભુ આપને નહીં નમે. સમજાણું કાંઈ. આપણે આપણા લગ્નમાં નથી આવતું? લગ્નમાં આવે, સાંભળ્યું છે? મોટાના ચોરું નહીં નમે. બાયડું ગાયું ગાતા સાંભળ્યું કોઈ આપણે પરણવા જાય ને ક્યાં એના કુંજભાઈ સાંભળ્યું તો આપણે શીખવા. બીજા તો બહુ કુશલભાઈ નો બહુ લક્ષણ હોય નહીં તો મોટા સાંભળ્યા. કુંજભાઈના લગ્ન છે બીજા અમે ત્યાં અપાસરમાં હતા ગઢડાના વચલા એની જાનાઈ એમાં બહુ કરતા નહીં નમે નહીં નમે, મોટાના થોડું નહીં નમે. શું આવે છે કે નહીં? હે એમ ભગવાન આત્મા અખંડાનંદ વિતરાગ ભાવ એ રાગને ન નમે, અને રાગને નમે તે આત્મામાં નહીં નમે. સમજાણું કાંઈ. નહીં આ તો કોઈ શબ્દ સાંભળ્યો ને માણસ આપણે ક્યાં ને બહુ. હા, શું છે કીધું? એમ ત્રણલોકનો નાથ ચૈતન ભગવાન ચાહે તો તીર્થંગોત્ર નો ભાવ આવે તો એને નહીં નમે, આદર નહીં આપે. નહીં. હા, લોકો તો એમ કીધું કે હા તીર્થંકર ઘણું તીર્થંકર કઈ થોડો ભાવના તીર્થંકર છે એટલે એ ભાવથી કેવડી થઈ જાય.
એ ભાવથી તો બંધ પડ્યો અને બંધથી તો ભાવ બે વધ્યા, બે થયા. એક સ્વર્ગમાં જાય છે પાછું એક મનુષ્ય ભાવ હે નક્કી થયું નથી, એનાથી નક્કી થયું છે એ કોણ થયું? એને તો બીજે તો મોક્ષ થશે એવી પુરુષાર્થની જાગૃતિ છે, પણ બે ભાવ થશે ને વચમાં, એ ભાવમાં કેવળ લઈ નહીં શકે. સમજાણું કાંઈ? તું ભાવમાં આવી ગયો ને એમ કેવું ગમતી ભાઈ. આથી કઈ વાત વિતરાગના ઘરની શું ભાવ અપરાધ કર્યો છે ભાઈ, અપરાધને લઈને બે ભાવ થશે, એ ભાવમાં કેવળ નહીં લઈ શકતા. હે અપરાધ અમરચંદ્રાચાર્ય પુરુષાર્થ સુધીમાં કહ્યું છે કે મહારાજ સમ્યક આત્માનું જ્ઞાન ભાન થયું પછી એને બંધ સી રીતે? આ તીર્થંકર પ્રગતિનો બંધ કરે, આહારક શરીરનો બંધ કરે, સર્વાસ્થિતના આયુષનો બંધ કરે, એ શું? એ શુભ ઉપયોગનો અપરાધ એનામાં સુધી થાય. કેટલામ હે 20 છે ને? જો આ લ્યો બહેરી જાય કોણ કરતા. આ લોકમાં રત્નત્રયરૂપ ધર્મ નિર્વાણનું જ કારણ થાય. રત્નત્રયમયમ હેતુ નિર્વાણસ્ય ભવતી ન નશ્ય આશ્રવતી યત્તુ પુણ્યમ શુભ ઉપયોગો અયમ અપરાધ. એ તીર્થંગોત્રનો ભાવ બાંધવાનો એ પણ અપરાધ છે. એના પ્રશ્નમાં એમ પૂછી દીધું, સમજાણું કે આ બધું બાંધે છે ને સતી સંકિત ચરિત્રે તીર્થંગ હાર્ક બંધકો ભવત. આત્માનો સમ્યક અનુભવ છે અને એ જીવ તીર્થંકરને આરક શરીર, મુનિને આરક શરીર થાય, ભગવાનને પૂછવા જાય પ્રશ્ન, એવું આરક શરીર બંધાય. પ્રભુ એ શું છે? એ યોગ કસાયો, એ યોગને કસાય ભાવ છે. એ કઈ રત્નત્રય ખરો? સમજાણું કાંઈ? અને એ અન્ય ગતિનું નહીં, એમ કે નિર્વાણનું જ કારણ રત્નત્રય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના વિતરાગી પરિણામ તો કોઈ ગતિના બંધના કારણ છે જ નહીં. તીર્થંકરપણું બંધના કારણ પણ રત્નત્રય નથી. ત્યારે જો અસિનાથી કરી આ લોકમાં રત્નત્રયરૂપ ધર્મ નિર્વાણ જ કારણ થાય, અન્ય ગતિનું નહીં, દેવ ગતિનું કારણ પણ નહીં. કોણ? રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરિણામ ધર્મના પરિણામ મોક્ષનું કારણ થાય. ચાર ગતિનું એક કોણ? એ સિવાય કોઈ ગતિનું કારણ દેવ ગતિનું કારણ એ નહીં. સર્વાર્થિકના આયુષનું પણ એ કારણ નહીં. ત્યારે તીર્થંકરનું કોણ થાય? એ આ શુભ ઉપયોગ. એ જે રત્નત્રયમાં પુનઃનો આશ્રવ થાય છે તે આ અપરાધ શુભ ઉપયોગનો છે. આવી વાણી વિતરાગની, અને વિતરાગની વાણી તો વિતરાગ ભાવને પૂછનારી હોય. ક્યાંય પણ રાગની પુષ્ટિ આપે કે એનાથી થાય, વિતરાગ વાણી નહીં. આ તો શુભ ઉપયોગનો અપરાધ છે. જો બધો શુભ કસાય ને શુભ યોગથી થાય છે, અથવાથી શુભ યોગનો અપરાધ તે પણ રત્નત્રયનો નથી. એ અપરાધ રત્નત્રયનો નથી, દર્શન જ્ઞાન ચારિત્રનો નથી. શુભ ઉપયોગ અપરાધ. ભાઈ કે છે कि जिन वचन में श्रद्धा इस विशेषण का आशय यह जो अनमत के श्रद्धानी के अनमत के श्रद्धानी એટલે વિતરાગ ભાવથી વિરુદ્ધ બધા અનમતના શ્રદ્ધાની. અંતમાં જન્મના છે કે નહીં?
કોડમલ લોકમાં સાચોના કે બધા અનિમતમાં ના અનિમતમાં अनिमत के श्रद्धानी के जो कदाचित शुभ लिशा के निमित्ते એને શુભ लिशा हो तेजु पद्म शुक्ल એનાથી કદાચિત એમ કહ્યું ગુણકા બી બંધ હોય તો તાકું પાપીને ગણીએ અધિકારે વધારે થશે પાઠમાં તો શુભ लिशाની બંધઈ અશુકમ બંધઈ અશુકમ એમાં વધારે નાખ્યું ભલે એને શુભ लिशा હો તેજુ પદમ શુકલ પરિણામ હો પંચ મહાવર્તના અઠ્યાવીમો ગુણના પરિણામ હો મિથ્યા દ્રષ્ટિ ને એ શુભ लिशा કે વહાં તો પાપ ही ને ગણીએ સમજાય છે કાંઈ અનુભવ પ્રકાશમાં બનાવ્યું યોગતા પાપ को तो સૌ કહે પણ અનુભવી જન પુण्य को पाप કહે સમજાણું કાંઈ શુભ लिशा ने નિમિત્તે પુण्य का भी બંધ હોય મિથ્યા દ્રષ્ટિ જેની છે જેને વિતરાગ વાણીનું સ્વરૂપ જે આત્મા અને આત્માની વિતરાગી પર્યાય એની ભાન નથી એને પાપમાં ગણીએ કે એ પંચ મહાવર્ત पाड़े तो पापમાં ગણીએ ये प्रकाश जी है उसमें है तो समझाय છે કાંઈ पाप ही नहीं गिनिए और जो जिन आज्ञा में प्रवर्ते है એમાંથી કાઢી તબ બીજ આવે છે ખોટા વિતરાગની આજ્ઞા એટલે કે રાગ રહિત ભગવાન આત્મા આશ્રવ રહિત આત્મા એનું જેને ભાન વર્તે છે દર્શન વર્તે છે એ જીનાજ્ઞામાં વર્તનારો કહીએ એ જીનાજ્ઞામાં પ્રવર્તે છે તાકે કદાચિત પાપ ભી બંધે એને કદાચિત આ ધ્યાન રુદ્ર ધ્યાન પણ આવે ચોથા સુધી પાંચમા સુધી રુદ્ર ધ્યાન ચોથે પાંચમું છઠ્ઠે આ ધ્યાન મુનિને કે છે એ જીનાજ્ઞામાં પ્રવૃત્તિ પા બાંધે તો પુણ્ય જીવની ગણતરીમાં કહીએ આ તો પાપ પુણ્યની અપેક્ષા હો ધર્મની વાત તો આખી જુદી રહી સમજાણું કાંઈ જેને આત્મા શુદ્ધ ચૈતન્ય ભગવાન એનો અનુભવ આનંદનો સ્વાદ આવ્યો છે એ જીનાજ્ઞામાં પ્રવર્તે છે એમ કે છે એને ક્યાંય ઇન્દ્રના સુખ પણ ઝેર જેવા દેખાય સમજાણું કાંઈ એ જીવને पूर्ण जीवनी की पंक्ति में गिनिए देखो है तो पवित्र पंक्ति माता वाला बंद भावनी अपेक्षा है तो सम्यक दृष्टि ने बंद है नहीं नीचे से जो तो मिथ्या दृष्टि ने जरिए बंद नहीं संगीत ने जरिए बंद नहीं पण जेना परिणामनी अपेक्षा लेवा जाए સ્થિરતા એની અપેક્ષા અસ્થિરતાના પરિણામમાં મિથ્યા દ્રષ્ટિને શુભ ભાવ આવો તો પણ તેને પાપ પંક્તિની ગણતરીમાં ગણવામાં અને સમ્યક દ્રષ્ટિને પાપના પરિણામ આવ્યા હોય કદાચ તો પણ એને શું ગણ્યું ક્યાં હે उसमें તો ગુજરાતી કેમ ગયું તમારું हिंदी में जिन आज्ञा में प्रवर्ते कदाचित पाप भी बंधे आत्म जान रुद्र जान आई तो
પૂર્ણ જીવની કી પંક્તિને ગોમત સાહેબની વાત થાય. ગોમત સાહેબ એમ કહ્યું છે, ગોમત સાહેબ આવી સામે આવી અષ્ટપાળમાં ઓલા અષ્ટપાળ મોક્ષમાં પ્રકાશ થાય છે. સમજાણું કાંઈ એ સમ્યક દર્શનનું માચમ અને મિથ્યા દ્રષ્ટિની નીચતા આ દર્શનનો સેવનાર કરતા પણ મિથ્યા દ્રષ્ટિ મોટો પાપી છે. એ પાપની કઈ ખબર ન મળે. પાપ તો હિંસા કરતો હોય, કઈ ક્રોધ કરે, માન કરે, આ કરે કરતા આ મહા મિથ્યા જે અનંત સંસારનું કારણ એને તો એની ગણતરીમાં આવતો, અને એ ગણતરીમાં ભગવાન ત્રણલોકનો નાથ પણ ગણતરીમાં આવતો. સમજાણું કાંઈ मिथ्या दृष्टि को पाप जीवनी में गिना है, विशेष तरह से सम्यक दृष्टि को पूर्ण जीवनी में गिना है. एक को सम्यक दृष्टि के બંધ જરીએ નથી, બંધ નથી મારે સમજાય અપેક્ષાથી જે છે એ સમજવું. સમિતિનો અધિકાર આવે છે ને, જ્ઞાન કે આને જરીએ બંધ નથી. દ્રષ્ટિની અપેક્ષા અબંધ સ્વરૂપી ભગવાનની પંક્તિ થઈ ત્યાં તો અબંધ પરિણામ જ એના, બંધ ભાવ એના છે જ નહીં. બંધનાથી મુક્ત છે. સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે. દયાદાન ને વ્રતના પરિણામથી પણ સમ્યક દ્રષ્ટિ મુક્ત છે. રાગ સહિત છે. સમજાણું કાંઈ અસ્થિરતાનો રાગ જરી ગણીને એના ફળ તરીકે એને ભલે જે છે પાપના પરિણામ હો, પણ મૂળ પાપના પરિણામ મિથ્યાત્વના છેદા ગયા છે. એથી પાપી ન ગણતા એને પુણ્યવન ગણવામાં. સખનનો ચક્રવર્તી ભરત ધમકીથી 1000 સ્ત્રીના ભોગ. સમજાણું કાંઈ અને 96 કરોડ પાયદો, 96 કરોડ પાયદો ને 96 કરોડ ગામ, 48,000 પાટણ, 72,000 નગર. એ તરફની વૃત્તિની લાગણી અશુભ છે જરી, તો પણ તેને પુણ્યની શ્રેણીમાં ગણવામાં આવ્યા છે. એ પુણ્યબંધ પ્રાણીના ગણતરીમાં આવ્યા. અને 9મી ગૃહ જનારો દિગંબર મુનિ 28 મૂળગુણનો પાળનારો, પંચ મહાવત ચોખા પાડનારો, પણ એને રાગના રસનો પ્રેમ છે, ભગવાન આત્માનો રસ નથી. એથી એને પાપની શ્રેણી. નાગવો બચારો નગર વસ્ત્ર નહીં, જંગલમાં રહે, કપડા નહીં, મકાન નહીં, ખાવા ઘરની તાજી રસોઈ નહીં, તાજી રસોઈ નહીં ખાવા બે તો તાજી કરે ને તમારે અંગીઓની ફૂલકા નાખ્યા કાવડીમાંથી પાદરા એને છે ને, એને જે કઈ મળે બિચારાના હાથમાં. હા એ સાધુ આવો તો પણ એ પાપની શ્રેણીમાં એને ગણવામાં આવ્યો. ભગવાન કેમ કે ભગવાન એવું આત્મા, એનું તો એને કઈ ભાન નથી, એની શ્રદ્ધા નથી, જ્ઞાન નથી, એટલે પાપી ગણવામાં આવે. પ્રકાશદાસજી કોઈ આંધળું હોય નહીં હોય અત્યાર સુધીમાં. ભગવાન તારા વિરુદ્ધ ક્યાંય થયું, હવે તને પુણ્યવંત કેમ કેવો? અને તારા આત્માથી અવિરુદ્ધ થયો એને પાપી કેમ કેવો કે છે? એમ કે સમજાણું કાંઈ પવિત્ર નાથ ચૈતન્ય ભગવાન અંતર પૂર્ણ સાગર પ્રભુ. સમજાણું થોડોક મત અહીંયા થોડોક મત ગુજરી ગયા અહીંથી આપણે 4 મહિના રહેતા બીજે ગયા અને ત્રીજે 12 વાગે કઈક બેઠા થશે પડી એમ કે
પડી ગઈ, પાણી ભાંગી ગઈ. શું કરે એમરી ડાક્ટર તમારું કહેવાય એમરી આપણને એમરી બે લો બે હોય બીજી તારીખ 2 વર્ષ 8મી તારીખ બીજી તારીખ ત્યાં સુધી રહ્યા 2 વર્ષ આપણા પ્રભુભાઈની જેમ 2 વર્ષ. હા ભૂલી ગયા અહીં ચોમાસું કાલના તો બીજ છે ને પૂનમ દી આપણે અહીં ખુશાલ મારવાડી હતા 3 મહિના જેટલા ત્યાં રહેવા શું કહેવાય હા સાહેબાના આપણા ક્લાસથી આવેલા. હવે એ શું જાત્રા કરવા ગયા પૂનમ દી હાલી નહીં ગયા માથે 1 કલાક હાલ્યા ઓલો હિંગોળનો હળો આવ્યો ને બેસી ગયા ખુશાલ મારવાડી. એ જુદો ચૈતન્ય જુદો જગત અને જીવ ત્રણે કાળે જુદા. જગત અને જગત રાગથી માંડીને દુનિયા આખી જગતમાં ગણવામાં આવે. ભગવાન જગતથી જુદો ત્રણેય કાળે છે. જગત અને જીવને બેની એકતા 3 કાળમાં છે માની છે. સમજાણું કાંઈ એ કહે છે કે જેને રાગ અને જગતને પોતાનું માન્યું એ પ્રાણી શુભ લેખા કરે તો પણ તેને પાપ જીવનમાં ગણવામાં આવેगा. सम्यक दृष्टि को पाप परिणाम होय तो पूर्ण जीवन में गिना ऐसे पाप बंध के कारण कहे लो. आगे इसकी उल्टा બે ગાથા જ ઉલટી નથી. ઉલટા જીવે તો પૂર્ણ બાંધે. પૂર્ણ બાંધે કેવું છે ને બંધનની અપેક્ષા બાંધી એ બાજુ કઈક સમ્યક દ્રષ્ટિને બંધ નથી. સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે. વ્યવહારથી મુક્ત છે પછી વ્યવહારનું ફળ એને ક્યાં આવ્યું એને વિશ્વાસ મૂકી જોઈએ. અસ્થિરતાના પરિણામમાં હજી જેની નબળાઈ છે એથી એને અશુભ ભાવ આવવા છતાં એ ભાવને શુભ લેખાઓ ગણવામાં આવ્યો છે. જાણો વિવર્યો એટલે જે માથે કયો એનાથી વિપરીત. બંધઈ શું કમમ જો સંકીર્તિ બાંધે કર્મને એમ સજાની છે ને 3:20 માંથી ઉદય બંધ ને નિદ્રા ને મોક્ષ ને જાણે. જ્ઞાની ઉદયને પોતાના માને નહીં, ઉદયને હણે નહીં, બંધને કરે નહીં, મોક્ષને કરી જાણે. ઉદયને જાણે, નિદ્રાને જાણે, ઉદયને હણે નહીં, ઉદયને કરે નહીં, ઉદયને હણે નહીં. કઈ અપેક્ષા છે માતા? એક પાછા એક આવશે અંદર એવું 19 ગાથામાં એ મુનિ 8 કર્મથી વેઢવાનો છે એમ વિચાર કરજે. આના પછી 8 કર્મથી કઈ અપેક્ષા એ કથન જાણવું જોઈએ ને હે એનું જાણીને પોતે એનો નાશ કર સહી કર આપવાનો આ એ બતાવવું છે એમ 119 છે હે. જો હે મુનિ આવી ભાવના કર. નાણાવરણાદી નથી તમે વેઢ્યો આમ લે. હવે એક બાજુ કહે કે કર્મ શરીરને રાગ વાળો માને કેમ કે રાગ ને કર્મ રહિત છે, અસમાય છે, એને યુક્ત એ પ્રતિભાથી બાલે બારિશાના અનુભવ બીજમ હા પુરુષાર્થ કરાવવા અંતરમાં જા જો પર્યાયમાં સૂક્ષ્મ નિમિત્તનું સંબંધ છે ને પર્યાયમાં નિમિત્ત વ્યવહારનું જ્ઞાન કરે છે.
પ્રશ્ન આ છે, જો બે વાત લઈ મિથ્યાદન સંચિત નથી આવું કઈ કરે જ્ઞાનાવરણાદી અઠૈંકમી વેઢ્યો આમ પણ એ જાણીને કરવું શું? દહ્યોણંગની પૈડમી અનંત નાના ગુણ ચિત્તા ચેતના અનંત ગુણનો ધણી ભગવાન એમાં થર અને એને દહન કર્મને બાળી નાખે. કર્મને બાળવા આ તો ચોખ્ખા જ્ઞાનાવળી કર્મ શબ્દ પીડ્યો ચોખ્ખું લખ્યું પણ કહીએ કઈ નહીનું કથન છે, જાણે નહીં સમજાય છે કાંઈ કઈ અપેક્ષા કહ્યું છે. એ તો એક નિમિત્ત સંબંધ પર્યાયનો દ્રષ્ટિ અબંધ સ્વભાવ ઉપર હોવા છતાં અબંધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવા છતાં પર્યાયમાં જરી નિમિત્ત સંબંધ છે એનું જ્ઞાન કરી હું આમાં છું વ્યવહારે એમ કરી સ્વભાવનો આચરણ લઈને તેને બાળ એટલે અશુદ્ધતા ટળતા તે ટળી જાય. અશુદ્ધતા ટાળવી થઈ તો નથી તો પરને બાળવું એ તો નથી, પણ કથન શું થાય? શાસ્ત્ર ભાષા તો એની ભાષાથી વાત કરવી હોય ને તો ટૂંકી લાંબી સીતે કરી સમજાણું કાંઈ. ખરેખર તો એક એમ કેવું કે અશુદ્ધતાના પરિણામનો ત્યાગ કરતા પણ આત્મા ખરેખર નથી. હું સમજાય 34મી ગાથા અશુદ્ધતા મિથ્યાત અને રાગ દ્વેષનો પરમાર્થે ભગવાન આત્મા તેનો નાશ કરતા ના માત્ર છે. પરમાર્થે છે એક બાજુ એમ કે હે મમ્મી લે સંસ્કૃતિને બંધ નહીં કહ્યું વ્યવહારથી મુક્ત કે સંબંધ અપેક્ષા છે ને પણ હાથ કર્મ કર્યા છે. નિમિત્ત સંબંધ નો વ્યવહાર છે પણ ધ્યેય તરીકે હું છે એમ જાણું એ સમજાય. રાગવાદની પત્ની એ અપેક્ષા ક્યાં શું છે એમ જાણવું છે ને પોતાને જાણ એટલો સંબંધ છે. બસ હવે બાળ એટલે એને બાળવા છે કર્મને અશુદ્ધતા થાય છે અને ટાળવી છે. અશુદ્ધતા તરફ ટાળવા જાય તો દ્રષ્ટિ પર્યાય ઉપર થઈ જાય છે. કથન શું થાય? જે શૈલીનું કથન હોય નહીંનું એ પ્રમાણે હાલે. સમજાવું કાંઈ? અહીં કે છે કવિવર્યું બંધાઈ સુકમમ ભાવ શુદ્ધિ માપનનો. ઓલામાં શબ્દો નહોતો ભાવ શુદ્ધિ કારણ પ્રજ્ઞાની હતો. ભાવ શુદ્ધિ આપનનો એમ કે ભુવ્યમ પયારમ બંધાઈ સંખેવેમ વજર્યમ. વિવિધ પ્રકાર બંધાતી સંખેમ કથમ એટલે બોલો શું બાંધે આ શું બાંધે એમ ભાઈ સમજીતી બે વિવિધ પ્રકાર એમ નહીં પણ પહેલું કીધું કે શું બાંધે વિચાર નહીં આ શું બાંધે એમ બે પ્રકાર બંધનની વાત કરી. સમજાય છે કાંઈ? 30 પૂર્વોક્ત જીન વચન કા શ્રદ્ધાની ભગવાનની વાણીનો શ્રદ્ધાની એને કહીએ કે જેને રાગની રૂચિ છૂટી ગઈ છે અને વિતરાગ ચૈતન્ય ભગવાનની જેને શ્રદ્ધા વિશ્વાસ અનુભવ કરીને પ્રતીત થઈ ગઈ છે. એ વસ્તુનું જ્ઞાનમાં જ્ઞેય બનાવીને તેને પ્રતીત થઈ છે એમ કે આ ભાષણ વિના છે ને પ્રતીતિ. સમજાણું કાંઈ? અરે જેનું મારું આવું કહેતા જેટલા જાત્રા કરી જાઓ પુણ્યની જાત્રા કેટલી કરવા છે? 1000 માણસો 12 મહિનામાં એક આથડી આપવું 400 પુણ્ય
અને આ કર્મનું ન થવાનું કર્યા ધર્મ થઈ હવે આવો સીધો ધર્મ આવો આડો વાંકો કેવી કરી કે ભગવાન એમ નથી ભાઈ એ તારી લાખ જાત્રા હું હનુમાન જાત્રા કરીને સુનિત ફિકરની જશે ત્રુંજાની ત્યાં ક્યાં ધર્મ હતો એ તો પુણ્ય ભાવ શુભ ભાવ છે સમજાણ ત્યારે કે એમાં નિષેધ આવે છે કે નિષેધ એટલે દ્રષ્ટિમાં તો એનો નિષેધ જ છે એનો આદર કરે રાજનો અહીં તો કે છે ને તત્વ વિપરીત શ્રદ્ધા વાળો તો મીઠા નથી આનાથી વિચારથી વિપરીત શ્રદ્ધા વાળો સમજ નથી સમજાવું કાંઈ જીન વચનનો શ્રદ્ધાની મિથ્યા રહી સમજ નથી બહુ ટૂંકી વ્યાખ્યા જીન વચનનો શ્રદ્ધાનો અર્થ પેલા કે અમે તો ભગવાનને માનીએ છીએ તમે સત્સંગની સંકંગ હે ભગવાન હે વિતરાગ દેવ આપે કહ્યું હાથું તું કઈ જાણું છે માં કે મને કઈ ખબર નથી શું ભગવાને કહ્યું શુંનો નિષેધ કર્યો એની મને ખબર આપણે ભગવાન હતા આ ગુરુ કે હાથું ને આપણે કરી દઉં જાઓ ગુરુ ની વાણી ત્યાં ગયા ભીખાભાઈ ભાઈ ક્યાં ગયા જાણો એમ નહીં યાદ આવી છે આપણે તો ગુરુની કૃપાથી કૃપા નહીં પણ વાણીથી આપણે વાણી માનવી અને કરી દઈશું ભગવાનની વાણી ભગવાન હાચા ભગવાનના શાસ્ત્ર હાચા ભગવાન હાચા પણ તારે હાચા ક્યાં થયા હા હા હે આજ્ઞા સંગીતની વ્યાખ્યા હું આજ્ઞામાં રાગથી રહિત સ્વરૂપ છે એવું માન્યું એને આજ્ઞા સંગીત કહીએ આણા એ ધમ્મો ને આણા એ સ્વરૂપ સમજાણું કાંઈ આનું જેમ આવે છે મનરું દુરા રાજ તે વસવાયું ત્યાગમતી મતી આનું મનરું દુરા રાજ તે વસવાયું ત્યાગમતી મતી આનું આનંદ ધન પ્રભુ આનંદ પોતાનો આનંદ જન પ્રભુ મારું તો સાથે કરીને રે જાણું હુકુમ સુધી ન મંગળું કિમય ન બાજે કિમહી ન બાજે રે કોણ સુધી મનનું કિમહી ન બાજે આગેમ આગેમ ધરને હાથે આગેમ વાંચતો હાથમાં આગેમ હોય પણ આગેમ ધરને હાથે નાવે ચીણવી તો આંખું પણ એ મંદરું મારું ફરતું ફર્યા જ કરે આમથી આમ મારું સમજાણું કાંઈ પ્રભુ એ આગેમથી તો જાણું છું કે આપે મનને આરાધ્યું દોરારાધને સાજું પણ મને જયારે બે ત્યારે હાથું કેવાય કે સાચું કેવાય સમજાણું કાંઈ આપે સાચું એ પણ મને જયારે બે કે રાજ વિનાનું ચૈતન છે મને સાચું ત્યારે આપે દુરારાજ મને સાચું એ વાત વ્યવહારથી મને લાગુ પડી પડશે હું તો ભાઈ હા 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 આમ જોઈ લીધું હે અહીં તો એટલી જીનવચનની શ્રદ્ધાના મિથ્યા રહી છે એટલે કોઈ ટૂંકું હોવી દે આપણે ભગવાનના વચનની શ્રદ્ધા છે માટે મિથ્યા ધરી જોઈએ એનો અર્થ એ છે જીનવચનની શ્રદ્ધા વાળો કેટલીક જીનવચનના વિતરાગ ભાવી આત્મા એની શ્રદ્ધા વિતરાગી પર્યાય એ જીનવચનની શ્રદ્ધા વાળો કહેવામાં આવે
સમજાણું કાંઈ પેલા આવે છે ને નહીં ચોસાસ નહીં જીન વચન ગોઈ નહીં વિરુદ્ધ જીન વચનમાં રમે છે ને ક્યાં વચન જીન વચનમાં રમે છે જીન વચનમાં રમતો છે વાણીમાં લખ્યું છે પણ એનો અર્થ શું જીન વચનમાં રમે છે મિજાતનો નાશ કરે જ્ઞાનીમાં રમે તે મિજાતનો નાશ કરે હા એનો અર્થ જીન વચને કહેલો વિતરાગી ભગવાન આત્મા અનંત અમૃતના સાગર જેમાં ઉછળે છે હા હા અતિન્દ્રિય આનંદનો સાગર જેમાં છલો છલ ભરેલો પ્રભુ આત્મા એવો મારો પ્રભુ એને દ્રષ્ટિમાં લઈને અનુભવ કરીને પ્રતીત કરી આ એને જીન વચનમાં રમ્યો એમ કહેવામાં અહીં તો ગુજરાત ત્રિલોક નાથની શ્રદ્ધા કર જાય તો પરદરવાઓ ડૂબી એમ કહ્યું છે મોક્ષ અધિકારમાં શું કહ્યું સદવાઓ સુગઈ પરદવાઓ દુગઈ આટલા શબ્દ છે મોક્ષ કોઈની ગાથા મોક્ષ અધિકાર સેનાના પછી મોક્ષ અધિકાર શું કહેવાય મોક્ષ પાવ કોળમી છે ને પર દવાઓ દુગઈ સદવાઓ સદઈ હોય એ નાવણ સદવે કોણે રહી વીર્યમ ઈરમી બહુ ટૂંકું આત્મા પોતાના આનંદ કંદરૂપી દ્રવ્યમાં રપીને એકાગ્ર થાય તે સુગતિ અને પરદવાઓ જે ત્રણ લોકના નાથને એની વાણી તરફનું લક્ષ કરવું એ રાજ પણ દુર્ગતિ છે આત્માની ગતિ નહીં તે દુર્ગતિ છે સમજાણું કાંઈ નાણમ એમ જાણીને સદવે કોણ રહી જ્ઞાનાનંદ ભગવાનમાં પ્રેમ કરી એટલે એકાગ્ર થાય અને વિરય વીરમની આત્મા સિવાય જીતના બીજા પદાર્થ છે એનાથી વિરમ પાછો વર્ષ સમજાણું કાંઈ કે છે એને જીનવચનની શ્રદ્ધા કહેવામાં આવી છે કે છે ભાઈ આ દિગંબરમાં જેની બધા ભેદ વિજ્ઞાની તો છે કારણ કે શરીરને આત્માને જુદા માની છે અરે ભાઈ તે શરીરને થોડી એક ઓર કે કુંતી ધર્મ થાય શરીરની ક્રિયા જીવતા શરીરથી પણ ધર્મ થાય એમ તો માને વળી કે છે અમે ભેદ જ્ઞાની છીએ અરે મારા હું તો અર્થ કરે છે ભેદ હું તો બીજો એક પંડિત છે એમ કે છે જેટલા દિગંબરમાં છે ને બધા ભેદ બીજો હવે આપણે સારી તરફ આવું હે અમારી કહેતા દેશમાં ચાર તો ઝુકુનને મૂર્તિને જતા છેક મચન વાંચેલું હોય છે બધું ગુવાડીઓ વાવવા છેલ્લે માંડી બધી 80ની વાત હો થઈને 47 વર્ષ કે જો ભાઈ આપણને ભગવાનની શ્રદ્ધા મળી છે આડી ઓળી માણસો નીકળાય એમ આપણને ભગવાનની શ્રદ્ધા મળી છે સારી તરફ આપણે સારું સુધાર સંકિતને તો વાંધો જેવું ગંધર્વને સંકિત એવું આપણે સમજે કે એ કાતક પૂનમની રાતે 80ની રાત એટલે 81 80નું પૂરું થયું 81નું કાતક હા એમ નહીં જીનવચનની શ્રદ્ધા એને કહેતા નથી વિતરાગી ભાવ આત્મા વિતરાગી ભાવની શ્રદ્ધા વિતરાગી પર્યાય સમ્યક દર્શન વિતરાગી પર્યાય છે અને દ્રય પણ વિતરાગી સ્વરૂપ છે જેનું કોઈ સંપ્રદાય નથી વસ્તુનું સ્વરૂપ એવું છે એને અંદરમાં
રાગથી વિમુખ થઈ, વ્યવહારથી વિમુખ થઈ, સ્વથી સન્મુખ થઈ અને પ્રતીતના અનુભવમાં લેવો, એને અહીંયા જીન વચનની શ્રદ્ધા કહેવામાં આવે. સમજાય? આવું બધું ઝીણું બહુ પણ ઠીક આખી આવ્યા ઘર ખાઈમાં બધા બપોરનો અધિકાર ચાલે છે શક્તિનો. ધનબાદ અહીં કે છે એ શુભ કર્મ કો બાંધે. અહીં કેવું સંગત દ્રષ્ટિ શુભ કર્મને બાંધે. પાપના પરિણામ આવ્યા હોય તો એને ગણવામાં આવતા નથી. कहता है जी भावनी की जो विशुद्धि को प्राप्त है, हमें दृष्टि भावनी शुद्धि એટલે વિશેષ શુદ્ધિ અને એ ઉપરાંત શુભ ભાવ વિકલ્પ છે. ऐसे दो प्रकार दो शुभाशुभ कर्म बांधे है. संक्षेप कहीं બે प्रकार कौन? मिथ्या दृष्टि अशुभ बांधे, सम्यक दृष्टि शुभ बांधे. એમ કોઈ ગાથા લઈ લીધી એમ સંક્ષેપ જીન કહેવામાં સંક્ષેપ કરી જીન કયા હે. વિતરાગ દેવે ટૂંકામાં આ વાત કરી છે. ભાવ વચન ગુરુદેવ